બનાસકાંઠામાં દિયોદર નવીન માર્કેટ યાર્ડની પેઢીમાંથી મગફળી ખરીદી લાખોની છેતરપિંડીના મામલે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે। પોલીસે દલાલ સહિત 4 લોકોની સામે ગુનો દાખલ કર્યો અને 2 વ્યક્તિઓની અટકાયત કરી છે। વેલાભાઈ પટેલે પેઢીમાંથી નવેમ્બર મહિનામાં દલાલ મારફતે 461 બોરી મગફળી જેની કિંમત 10,08,375 રૂપિયા હતી તે મોકલી, જેમાં મગફળીની ખરીદી થઈ જતા દિયોદર પેઢીના માલિકે મગફળીના પેમેન્ટ બાબતે દલાલને ફોન પર સંપર્ક કરતા મગફળી ખરીદનાર સાથે હિસાબ લેવાનું કહેતા પેઢીના માલિકે મગફળી ખરીદનારનો સંપર્ક કરતા કોઈ યોગ્ય જવાબ ન મળ્યો, જેથી પેઢીના માલિકે દલાલ સહિત 4 શખ્સોની વિરુદ્ધ ફરિયાદ નોંધી, જેમાં 2 વ્યક્તિઓની અટકાયત પણ કરવામાં આવી છે। तो પછી કિરીટભાઈ એવું કીધું કે દલાલ મારો તો દલાલનું કામ છે, હું 5 રૂપિયાના દલાલી ઉપર કામ કરું છું, તમે પાછળ કાર્યવાહી જે તે કરવી હોય કરો। એટલે મેં પછી પ્રમ દિવસે એટલે કે 9 તારીખે સાંજે મેં અહીંયા દિયોદર પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરી છે। હવે એના માટે પોલીસ જે મારા માટે કામગીરી કરે એને ખૂબ મને પેમેન્ટ લઈ આવવાની કોશિશ કરે એવી મારી માંગ છે। કંપનીવાળાએ કીધું કે પછી આપનો બ્રોકર આપને પૈસો આપશે। એ ઉડાનપૂર્વક જવાબ આપતા આપતા ફરિયાદીને ખબર પડી કે મારા સાથે એક છેતરપિંડી થઈ છે, કોઈને પણ મને પેમેન્ટ આપવાનું નહીં અત્યારે। આ કારણે 4 લોકોની વિરુદ્ધમાં ફરિયાદ દાખલ છે અને રિકિનભાઈ પણ અત્યારે પોલીસ કસ્ટડીમાં જ છે, એમનો પણ પોલીસ ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી લેશે। અત્યારે ખાલી હર્ષભાઈ રાવળનું ધરપકડ કરવાની બાકી છે અને એમનું તપાસ અત્યારે ચાલુ છે અને દિયોદર પોલીસ સ્ટેશન તપાસ કરી રહી છે।